સુરતના જાણીતા બિલ્ડર પર આવકવેરા વિભાગના દરોડામાં મહત્વનો ઘટસ્ફોટ થયો છે। શહેરના જાણીતા બિલ્ડરોની લડાઈ પીએમઓ સુધી પહોંચી ગઈ છે। બિલ્ડર પ્રવીણ અગ્રવાલની પીએમઓમાં ફરિયાદ બાદ આઈટીની રેડ પડી। પ્રવીણ અગ્રવાલે પીએમઓને લખ્યો હતો સનસનીખેજ પત્ર। આ પત્રમાં અનેક ચોંકાવનારા દાવા કરાયા છે। પ્રવીણ અગ્રવાલે પત્રમાં 2000 કરોડના કૌભાંડના પુરાવા આપ્યાનો દાવો કરાયો છે। પ્રવીણ અગ્રવાલનો પત્ર કોઈ અધિકારી નહીં પણ સીધો પીએમ સુધી પહોંચ્યો। 2000 કરોડના આંકડા સાથેના પુરાવા રેડનું મુખ્ય કારણ બન્યા। સનસનીખેજ પત્રમાં કૌભાંડી મેહુલ ચોકસી સાથેના સંબંધનો પણ ઉલ્લેખ છે। ત્યારે રેડ બાદ લક્ષ્મી ગ્રુપના પ્રોજેક્ટ્સમાં રોકાણકારોમાં હવે ડરનો માહોલ પણ ફેલાયો છે। આઈટીની તવાઈ બાદ અન્ય એજન્સીઓ મિલકતો ટાંચમાં લેવાનું શરૂ કરશે। લક્ષ્મી ગ્રુપના અનેક ચાલુ પ્રોજેક્ટ્સ અટવાઈ પણ શકે છે, તો ગજેરા બંધુઓના સામ્રાજ્ય પર સંકટના વાદળ ઘેરાયા છે। સંવાદદાતા બળદેવ જોડાયા છે ફોનલાઈન પર વધુ અપડેટ સાથે। બળદેવ, સુરતની આ ઘટના જાણીતા બિલ્ડર પર આવકવેરા વિભાગે હવે દરોડામાં મહત્વનો ઘટસ્ફોટ થયો છે। શું વધુ અપડેટ મળી રહી છે? જે રીતે સુરતની અંદર છેલ્લા 5 દિવસથી જે ગજેરા બંધુ છે લક્ષ્મી ડાયમંડ જે ગ્રુપ છે તેની ઉપર આઈટી વિભાગ દ્વારા જે છેલ્લી તપાસ ચાલી રહી છે, અલગ અલગ 30 થી વધુ જગ્યા ઉપર જે તપાસ ચાલી રહી હતી તેની અંદર સૌથી મહત્વની જે વિગત જે સામે આવી રહી છે કે તેમના જે એક જે મિલેનિયમ જે માર્કેટ જે બનાવવામાં આવી રહ્યું હતું ને તે દરમિયાન જે રીતે તેમના જે ભાગીદાર છે તેમના દ્વારા જે પીએમઓમાં જે ફરિયાદ કરી હતી અને ત્યારબાદ આખો મામલો હતો તે સામે આવ્યો છે। કારણ કે સૌથી મહત્વની વસ્તુ એ છે કે ગજેરા બંધુ દ્વારા જે મેહુલ ચોકસી જે ફરાર છે તેમની કેટલીક જે મિલકતો છે તે તેમના જે કંપનીની અંદર જે ડાયવર્ટ કરી હતી અને ત્યારબાદ જે છે સુરતની અંદર હવાલા મારફતે 2000 કરોડનો આંકડો છે તે પુરાવા સાથે જે પીએમઓની અંદર જે ફરિયાદ છે તે કરવામાં આવી છે। એટલે કહી શકાય છે સુરતના જાણીતા પ્રવીણ અગ્રવાલ એટલે કે જે એક જાણીતા બિલ્ડર છે અને તેમના દ્વારા તેમના જે ભાગીદાર તરીકે જે કામ કરતા હતા તેમના દ્વારા જ પીએમઓ ફરિયાદ કરી છે અને તેના આધારે હાલમાં 100 થી વધુ અધિકારીઓ જે તપાસ કરવામાં આવી છે। કરોડો રૂપિયાનું જે બ્લેક મની જે મિલકત છે અને જે દસ્તાવેજો છે શંકાસ્પદ તે મળી આવ્યા હોવાની જે વાત સામે આવી રહી છે અને સાથે સાથે આવનારા દિવસોની અંદર ઈડી દ્વારા પણ જે ગુનો દાખલ કરે અથવા તો મોટી કાર્યવાહી કરી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। જી બિલકુલ બળદેવ, માહિતી બદલ આપનો આભાર। તો રોકાણકારોમાં પણ હવે ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે। ભાગીદારીમાં ડખા થયા અને પીએમઓ સુધી ફરિયાદ પણ દાખલ થઈ છે।